दोस्तों मोबाइल थी ऑनलाइन विडियो बनाया वगर भणवा माटे सौथी बेस्ट ऑप्शन है कि तमे गूगल क्लासरूम में एकाउंट बनावो। तो आ विडियो में आपणे जोईशुं कि गूगल क्लासरूम कई रीते उपयोग करी शकाय छे अने तेमां एकाउंट कई रीते क्रिएट करी शकाय छे। तो चालो शरू करीए। वीडियो चालू करता पहला दोस्तों जो तमे अमारी चैनल पर नवा हो तो अमारी चैनल ने सब्सक्राइब करो और बेल आइकॉन ने दबाવો જેથી કરીને તમને અમારા આવનારા નવા કોમ્પ્યુટરના વિડીયોની અપડેટ મળતી રહે। दोस्तों સૌપ્રથમ તમારે મોબાઈલમાં પ્લે સ્ટોરને ઓપન કરવું પડશે। તેમાં તમારે સર્ચના અંદર જઈને લખવું પડશે ગૂગલ ક્લાસરૂમ। ગૂગલ ક્લાસરૂમ તમે અહીંયા સર્ચ મારશો એટલે ગૂગલ ક્લાસરૂમની એપ્લિકેશન આવી જશે। તમે તેના ઉપર ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે તે ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ જશે। ગૂગલ ક્લાસરૂમ ઇન્સ્ટોલ થઈ જાય એના પછી તમે તેને ઓપન કરશો તમને આ રીતનો લુક જોવા મળશે। તેના અંદર તમારે ગેટ સ્ટાર્ટેડ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો। તમારે અહીંયા જે પણ તમારા મેલ આઈડી ઉપરથી તમારે આ એકાઉન્ટ બનાવવું હોય તે એકાઉન્ટ તમે અહીંયા સિલેક્ટ કરશો। હું અહીંયા મારું એકાઉન્ટ સિલેક્ટ કરું છું ને પછી તમે અહીંયા ઓકે આપશો। ગૂગલ ક્લાસરૂમનું આ રીતે તમને ઓપન આખું બ્લેન્ક આખું એક પેજ જોવા મળશે। તો તેના ઉપર તમારી જે પ્લસનું નિશાન છે ત્યાં તમે અહીંયા ક્લિક કરશો। અહીંયા બે ઓપ્શન આવે છે, જોઈન ક્લાસરૂમ અને ક્રિએટ ક્લાસરૂમ। જોઈન ક્લાસરૂમ એ સ્ટુડન્ટ માટે છે કે જે સ્ટુડન્ટ તમે જે ક્લાસરૂમ બનાવેલો છે તેને ત્યાં જઈને તે જોઈન કરશે અને ક્રિએટ ક્લાસરૂમ એ ટીચર્સ માટે છે। તો અહીંયા આપણે ક્રિએટ ક્લાસરૂમ ઉપર જઈશું। અહીંયા તમે એને ટર્મ્સ એન્ડ કન્ડિશન બધા વાંચી લેજો। અહીંયા ઓકે ઉપર ક્લિક કરીને તમે અહીંયા કન્ટિન્યુ કરશો। તો કન્ટિન્યુ કરશો એટલે અહીંયા ક્લાસનું નામ પૂછે છે, તે ફરજિયાત રિક્વાયર્ડ છે એ લોકોની અને અહીંયા તમારે આ લખવું જ પડશે। અહીંયા તમારે સેક્શન લખવું પડશે કે કયા સેક્શનમાં તમે ભણાવવા છો। રૂમ નંબર તમારા જે કોઈ પણ હોય તમારે રૂમ નંબર અહીંયા બતાવી શકો છો અને અહીંયા સબ્જેક્ટ તમે બતાવી શકો છો। તો અહીંયા ક્લાસનું નામ આપણે આપી દઈશું કે 5th સ્ટાન્ડર્ડમાં અહીંયા ભણાવવા જઈશું। તેના પછી ક્લાસરૂમના અંદર આપણે અહીંયા લખીશું કે 2 નંબરનો ક્લાસરૂમ છે। અહીંયા આપણે સેક્શનના અંદર આપી દઈએ કે એ સેક્શનના અંદર 2 નંબરનો જે રૂમ છે તેમાં ભણાવવા જઈએ છે અને સબ્જેક્ટમાં આપણે અહીંયા લખીશું કોમ્પ્યુટર લર્નિંગ અને પછી આપણે અહીંયા ઉપર જે ક્રિએટ આપેલું છે તેના ઉપર તમે ક્રિએટ કરશો તો તમારો ક્લાસરૂમ અહીંયા ક્રિએટ થઈ જશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમારો અહીંયા ક્લાસરૂમ એક ક્રિએટ થઈ ગયો છે। 5 એના અંદર તમે ભણાવી રહ્યા છો તે ક્લાસરૂમ અહીંયા તમે ક્રિએટ કરી નાખ્યો છે। હવે આના અંદર તમારે કઈ રીતે કામ કરવાનું, શેર વિથ યોર ક્લાસ લખેલું છે તો ત્યાં જઈને તમે ક્લિક કરશો તો અહીંયા શેર વિથ યોર ક્લાસ આવે છે। તો તમારે અહીંયા લખવું છે કે આપણે લખીએ કોમ્પ્યુટર લર્નિંગ। હવે એના પછી આપણે અહીંયા આજનો જે ટૉપિક છે કે જે કોમ્પ્યુટર લર્નિંગ છે તો અહીંયા મેં કોમ્પ્યુટર લર્નિંગ આપ્યું। એના પછી ઉપર જે પિન છે તેના ઉપર ક્લિક કરશો, જે એટેચની પિન છે કોમ્પ્યુટરની ભાષામાં કહી તો નીચે આ ઓપ્શન ખુલશે। અહીંયા તમને તમારા ડ્રાઈવમાંથી ધારો કે કોઈ ફાઇલ તમારે મૂકવી તે મૂકી શકો। ધારો કે કોઈ તમે યુટ્યુબ ઉપર તમારા કોઈનો વિડીયો છે તેની તમારે લિંક મૂકવી તો અહીંયા તમે એ પણ મૂકી શકો છો। તમારા ફાઇલમાં જઈને ધારો કે તમારે કોઈ ફાઇલ મૂકવી તો તે પણ મૂકી શકો છો। ટેક ફોટો, તમારે કોઈ ફોટો પાડીને મૂકવો તો તે પણ મૂકી શકો અને એ જ સમયે તમારે કોઈ રેકોર્ડિંગ વિડીયો કરીને તમારે ક્લાસરૂમના અંદર મૂકવો તો તે પણ મૂકી શકો। અથવા ન્યૂ પીડીએફ, ધારો કે કોઈ પીડીએફ ક્રિએટ કરવી હોય તમારે તે પણ તમે અહીંયાથી કરી શકો છો। તો આપણે અહીંયા ફાઇલના અંદરથી કોઈ પણ એક ફાઇલ અહીંયા મૂકીશું। જેમ કે અહીંયા એક ઇમેજ છે એને આપણે સિલેક્ટ કરી છે એક્ઝામ્પલ તરીકે। તમે કોઈ પણ ફાઇલ લઈ શકો છો તમારી અને એના પછી અહીંયા તમે સેન્ડ બટન ઉપર ક્લિક કરશો તો તે સેન્ડ થઈ જશે। હવે નીચેના ઓપ્શન છે એમાં શું છે કે ક્લાસ વર્ક અને પીપલ બે ઓપ્શન આપેલા છે। તો ક્લાસ વર્કના અંદર શું ઓપ્શન છે તે આપણે જોઈશું। તો અહીંયા નીચે તમે જોઈ શકો છો કે પ્લસનું ઓપ્શન છે, ત્યાં તમે ક્લિક કરશો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે કે ક્વેશ્ચન આપેલા છે, મટીરિયલ આપેલા છે, ટોપિક આપેલા છે અને રીયુઝ પોસ્ટ। દરેક કોઈ બીજી કોઈ પોસ્ટ હોય તો તેને તમે રીયુઝ પણ કરી શકો છો। આપણે અહીંયા ક્વેશ્ચન ઉપર ક્લિક કરીશું। અહીંયા ધારો કે આપણે પૂછી લઈએ કે વોટ ઇઝ કોમ્પ્યુટર। અહીંયા પછી ઇન્ટ્રોડક્શન, એમાં તમારે કોઈ ઇન્ટ્રોડક્શન આપવું તે આપી શકો। અહીંયા પોઈન્ટ તમારે આપવાના છે કે તે કેટલા માર્કનો પ્રશ્ન છે। અહીંયા ધારો કે આપણે એની ટાઈમ આપવો છે કે સ્ટુડન્ટને કે 30 તારીખ સુધી તેને આ સબમિટ કરાવવાનું રહેશે। હવે અહીંયા એક ઓપ્શન છે કે શોર્ટ આન્સર અથવા મલ્ટીપલ ચૂઝ। તો આપણે અહીંયા શોર્ટ આન્સર ઉપર ક્લિક કરેલું છે। સ્ટુડન્ટ કેન એડિટ આન્સર, જો સ્ટુડન્ટ એ આન્સરને એડિટ કરી શકે કે ના કરી શકે એકવાર આપ્યા પછી તો તેના અંદર તમે યસ કે નો તમારે જે રીતે પણ આપવું હોય તે આપી શકો છો। અને સ્ટુડન્ટ કેન રિપ્લાય ટુ ઈચ અધર,
સ્ટુડન્ટ એકબીજાને રિપ્લાય કરી શકે છે કે નહીં તેનું પણ અહીંયા ઓપ્શન આપેલું છે. તો આપણે અહીંયા આને સિલેક્ટ કરી નાખ્યું. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણો જે પ્રશ્ન છે વોટ ઇઝ કોમ્પ્યુટર એ અહીંયા આવી ગયો છે. હવે પીપલ જે ત્રીજો આપણો ઓપ્શન છે પીપલ, તેના અંદર અહીંયા ધારો કે તમારે કોઈ ટીચરને એડ કરવા હોય તો અહીંયા તમે ટીચરને પણ એડ કરી શકો છો અને સ્ટુડન્ટ. તો તમારે જે સ્ટુડન્ટને એડ કરવા હોય તો તમે અહીંયા એડ બટન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમે ઇન્વાઇટ સ્ટુડન્ટ નામનું જે ઓપ્શન છે ત્યાં તમે જે સ્ટુડન્ટે તેનું ગૂગલ ક્લાસરૂમના અંદર જે તેનું નામ લખેલું હોય તે નામ અથવા તો તેનું ઈમેલ આઈડી તમે અહીંયા સર્ચ મારશો તો તમે અહીંયા એનેથી તેને ઇન્વિટેશન મોકલી શકશો. તો મિત્રો આ એકદમ સરળ અને ઇઝી વે છે અને દરેકના મોબાઈલમાં ઇઝીથી ક્રિએટ કરીને ગૂગલ ક્લાસરૂમને તે વાપરી શકે છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.